અને હવે વોલ ગ્રાફિક્સના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીશ કે ક્યારે કેટલો વધારો થયો છે તેના વિશે। જાન્યુઆરી મહિનામાં 111 રૂપિયાનો વધારો થયો છે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં, એટલે કે જાન્યુઆરીમાં વર્ષના પ્રથમ જ મહિનામાં આટલો વધારો ઝીંકી દેવાયો હતો। આ સાથે જ ફેબ્રુઆરીની વાત કરીએ તો ફેબ્રુઆરીમાં પણ 49 રૂપિયાનો વધારો ઝીંકાયો છે, એટલે કે 1 માર્ચે 28 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો। એટલે કે જે ગેસ સિલિન્ડરના ભાવ છે તેમાં સતત વધારો જોવા મળ્યો છે। 7મી માર્ચે ફરીથી ભાવ વધીને 114 રૂપિયા 50 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો, એટલે કે સતત 100 રૂપિયા 50 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો। એપ્રિલ મહિનામાં 195 રૂપિયા 50 પૈસાનો વધારો કરવામાં આવ્યો, એટલે કે એપ્રિલમાં પણ 200 રૂપિયા જેટલો વધારો થયો છે। 1 મેના રોજ 993 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો, એટલે કે આપણે જોઈએ કે દર મહિનામાં સતત વધારો ઝીંકવામાં આવ્યો છે, ક્યારેક 100 રૂપિયા, ક્યારેક 50 રૂપિયા, ક્યારેક 200 રૂપિયા, અને આજે વધારે 42 રૂપિયાનો વધારો ઝીંકાયો છે, એટલે કે સતત વધતા ભાવે હવે વેપારીઓને ચિંતામાં મૂક્યા છે અને અત્યાર સુધીમાં 1533 રૂપિયાનો ભાવ નોંધાયો છે। એટલે કે આ વર્ષના ફક્ત 5 થી 6 મહિનાની જો વાત કરવામાં આવે તો લગભગ 500 થી 600 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો છે।